સો હાઈ ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં આવેલી સરકારી કૃષિ યુનિવર્સિટી એટલે કે એગ્રીકલ્ચર કોર્સીસ માટેની એડમિશનની અપડેટ છે તે વેબસાઇટમાં કરી દેવામાં આવી છે. એડમિશનની જે ઓફિશિયલ વેબસાઇટ છે GSAUCA, તમે પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટરમાં સર્ચ કરજો. ઓફિશિયલ વેબસાઇટ જે પહેલી આવશે એના પર તમે ક્લિક કરી દેશો. એના પર ક્લિક કર્યા પછી અહીંયા તમને યુજી એડમિશન વેબસાઇટ જોવા મળશે, એના પર ક્લિક કરવાનું રહેશે. જો કોઈ ભાઈ કે બહેન પીજી કોર્સમાં એડમિશન લેવું હોય તો અહીંયા ક્લિક કરશે. ડિપ્લોમા એડમિશન લેવું હોય તો અહીંયા ક્લિક કરશે અને D2Dમાં એડમિશન લેવું હોય તો અહીંયા ક્લિક કરશે. પરંતુ BSc એગ્રીકલ્ચર વગેરે યુજી કોર્સ માટે એડમિશન લેવા માંગતો હોય તો યુજી એડમિશન વેબસાઇટ જોવા મળશે, એના પર ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરજો અને અહીંયા નીચે આવશો તો આજની અપડેટ તમને જોવા મળશે. ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં A ગ્રુપ અથવા તો B ગ્રુપ અથવા તો AB ગ્રુપના તેમજ ગુજકેટ 2026માં આપેલ હોય તેવા તમામ વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્યની સારી સરકારી યુનિવર્સિટીઓમાં એડમિશન માટેના જેટલા પણ કોર્સીસ ચલાવવામાં આવે છે એને એડમિશન માટે ડેઇલી અને વેબસાઇટ છે ચેક કરતું રહેવાનું રહેશે. તો આજે આની અપડેટ છે આપવામાં આવી છે. તો આ અઠવાડિયાની અંદર જ ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટીઓ માટેની નોટિફિકેશન ડિક્લેર થઈ જશે. કાલે પણ ડિક્લેર થઈ શકે અને પરમ દિવસે પણ ડિક્લેર છે થઈ શકે. તો આ જ અઠવાડિયામાં એડમિશન માટેનું રજિસ્ટ્રેશન માટેનું ફોર્મ છે તમારું ભરવાનું ચાલુ થઈ જશે. ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું રહેશે એના પર હું લાઈવ પ્રોસેસનો વિડીયો છે તે બનાવી દઈશ અને ડેઇલી જે કોઈ પણ અગત્યનો અપડેટ આવશે યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ હું તમને લોકોને આપી દઈશ. આ ઉપરાંત પણ મેં એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે કે રજિસ્ટ્રેશન કરશો ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરત છે તે પડશે અને અન્ય જે પણ જરૂરી માહિતી છે કોલેજ રિલેટેડ કે કોર્સ રિલેટેડ, તો એ વિડીયોમાં સંપૂર્ણ માહિતી તમને મળી જશે. આ જ વેબસાઇટમાં નીચે આવશો તો અન્ય માહિતી પણ તમને જોવા મળશે. તો ટૂંકમાં કહું તો જે પણ વિદ્યાર્થી ભાઈઓ બહેનો કૃષિ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માંગતા હોય તો આ જ અઠવાડિયામાં રજિસ્ટ્રેશન માટેની પ્રોસેસ છે તે ચાલુ થઈ જશે. રેગ્યુલર તમામ અપડેટ છે હું તમને ઇન્સ્ટાગ્રામ પેજમાં અને યુટ્યુબ ચેનલમાં આપતો રહીશ. તો જો તમને અપડેટ પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.